ફ્રેન્ડ્સ આપણા જીવનની અંદર કેટલી બધી એવી બાબતો હોય છે કે વાસ્તવિક રીતે જેના માટે આપણે રિસ્પોન્સિબલ હોતા જ નથી, છતાં પણ એ બાબતોના વિચારોને કારણે થઈને આપણે પોતે આપણી મેન્ટલ પીસ કે મેન્ટલ હેપીનેસને ડિસ્ટર્બ કરી નાખતા હોઈએ છીએ, જાણે અજાણે. તો ચલો આજે આવી અમુક બાબતો વિશે વાત કરીએ કે જેના માટે વાસ્તવિક રીતે આપણે રિસ્પોન્સિબલ નથી હોતા. જેમ કે વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર અધર પીપલ્સ હેપીનેસ. બીજા લોકોની ખુશી માટે થઈને આપણે જવાબદાર નથી હોતા. અગર કોઈ લોકો પોતાની માનસિક સ્થિતિને કારણે અથવા તો પોતાના વિચારોને કારણે અનહેપી રહેતા હોય છે, તો તેમને હેપી બનાવવા કે તેમને હેપી કરવા માટેની રિસ્પોન્સિબિલિટી આપણી નથી. લેટ ધેમ બી અનહેપી. વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર મેકિંગ પીપલ અન્ડરસ્ટેન્ડ અવર ચોઇસ. આપણે કોઈ બાબત વિશે, કોઈ ઘટના વિશે શું વિચાર્યું અને તેના બાબતે થઈને આપણે કઈ ચોઈસ કરી અને શા માટે આપણે એ ચોઈસ કરી, એ દરેક બાબતો આપણે બીજાને સમજાવવાની જરૂર નથી હોતી. અગર એ લોકો આપણી ચોઈસ વિશે કન્ફ્યુઝ રહેવા માગે છે તો તેમને કન્ફ્યુઝ જ રહેવા દો. આ દરેક બાબતો દરેક વ્યક્તિને સમજાવવાની જરૂર નથી હોતી. એઝ વેલ એઝ વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ સમવન એલ્સ ઇમોશન્સ. કોઈ બીજાના જે ઇમોશન્સ છે એ ઇમોશન્સને મેનેજ કરવાની જવાબદારી આપણી નથી. એ સામેવાળી કે બીજી જે વ્યક્તિ છે તેના પોતાના ઇમોશન્સ છે, તો તે ઇમોશન્સને મેનેજ કરવાની જવાબદારી તે વ્યક્તિની હોય છે, આપણી નથી હોતી. તો એને જે ફીલ કરવું હોય એ કરે. અગર તમે તમારી જગ્યાએ સાચા છો તો વી ડોન્ટ નીડ ટુ થિંક અબાઉટ અધર્સ ઇમોશન્સ ઓર અધર્સ ફિલિંગ્સ. એઝ વેલ એઝ વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર પ્રૂવિંગ અવર વર્થ ટુ અધર્સ. આપણી કિંમત શું છે, આપણું લેવલ શું છે, એ આપણે દરેક જગ્યાએ દરેક વ્યક્તિને સમજાવવાની જરૂર નથી હોતી. દુનિયામાં કે આપણા જાણીતા લોકોમાં, સમાજમાં, સોસાયટીમાં, કુટુંબમાં એવા કેટલા બધા લોકો નીકળશે જે આપણી કિંમત કે કદર નહીં કરતા હોય. લેટ ધેમ બી. એ લોકો શા માટે મારી કદર નથી કરતા, તેમને શા માટે મારી કિંમત નથી હોતી, આ બાબત વિચારવા માટે આપણે રિસ્પોન્સિબલ નથી હોતા. વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર મીટિંગ એવરીબડીઝ એક્સપેક્ટેશન્સ. દરેક વ્યક્તિઓને, આપણી સાથે જોડાયેલ, આપણી સાથે કનેક્ટેડ દરેક વ્યક્તિને આપણા તરફથી કોઈને કોઈ એક્સપેક્ટેશન હશે જ, પરંતુ એ દરેક વ્યક્તિના એક્સપેક્ટેશન્સને ફૂલફિલ કરવાની રિસ્પોન્સિબિલિટી આપણી નથી હોતી. કોઈ પણ મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન આ વસ્તુ ના કરી શકે. સો પ્લીઝ ફર્ગેટ અબાઉટ ધીસ. સેમ વે વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર રેસ્ક્યુઇંગ પીપલ ફ્રોમ ધેર પ્રોબ્લેમ્સ. ઘણા બધા લોકો, આપણા સાથે જોડાયેલા લોકો એવા હશે કે જે કોઈને કોઈ પ્રોબ્લેમ સાથે ઝઝૂમી રહ્યા હશે. હા, ચોક્કસ આપણે એમના પ્રોબ્લેમ્સની અંદર જેટલો બને એટલો આપણાથી પોસિબલ સાથ આપવો જોઈએ કે જેથી એ વ્યક્તિ એ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકે. પરંતુ તે પ્રોબ્લેમમાંથી તેને બહાર કાઢવાની જવાબદારી હંમેશા અને સંપૂર્ણપણે આપણી નથી હોતી. તે વ્યક્તિના પ્રોબ્લેમ છે, તો પ્લીઝ તેના ઉપર છોડી દો. કરેક્ટ? એન્ડ લાસ્ટલી, વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ એવરીથિંગ એન્ડ એવરીવન અરાઉન્ડ અસ. આપણા જીવનમાં, આપણી અરાઉન્ડમાં કેટલી બધી વ્યક્તિઓ હશે અને કેટલી બધી ઘટનાઓ રોજબરોજના જીવનમાં બનતી હશે. તે દરેક ઘટનાને કે દરેક વ્યક્તિને મેનેજ કરવાની જવાબદારી આપણી નથી. વી આર રિસ્પોન્સિબલ ટુ મેનેજ અવર ઓન લાઈફ. પ્લીઝ માઇન્ડ ધીસ એન્ડ પ્લીઝ થિંક અબાઉટ ધીસ. તો આવી બધી બાબતો વિશે તમારી એનર્જી ને તમારો સમય વેડફવાના બદલે ફોકસ ઓન ધ થિંગ્સ which are in our control, and that is you yourself. Think about it.